વડાલી નગરપાલિકાની સામાન્ય સભામાં મહિલા ઉમેદવાર વિફર્યા। વડાલી નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા હાંસલ કરી હતી। આજે સામાન્ય સભામાં મેન્ડેટ કોરા આવતા કોંગ્રેસના 6 સદસ્યોએ સભાને બાયકોટ કરી દીધી હતી। 3 મહિલા સદસ્યો વિફર્યા હતા। કહેવું છે કે 14 સભ્યો પૈસાના જોરે પોતાની મનમાની કરી સમિતિઓની રચના કરી દેતા સભ્યો બાયકોટ કરી નગરપાલિકા છોડીને ચાલ્યા ગયા હતા। આજે વિવાદ જોવા મળ્યો છે, સદસ્યો નારાજ થયા છે, કારણ શું? કારણ કે લોકો અંદર પક્ષપાત કરે છે, અંદર એકબીજાની ટીમો તૂટી લીધી છે, અમને કોઈ ખબર નથી અને પૈસા ખાઈને બધી નક્કી કરી દીધેલું છે। અમને કોઈ હોદ્દા અમને પૂછ્યું નથી કઈમાં કે તમને હું નક્કી કરવું છે। કયા વ્યક્તિઓએ પૈસા લીધા? એ લીધેલા છે 14 સભ્યો મળી ગયેલા છે, કોઈનું નામ જાય થાય એવું નહીં થાય। કેટલા સદસ્યો તમારી સાથે અને કેટલા સદસ્યો વિરુદ્ધ હતા? 14 છે વિરુદ્ધ પણ અમે 6 સદસ્યો જોડે છીએ। વિરોધ શું કારણ? એક જ પક્ષના સદસ્યો જો અંદર વિરોધ શું કારણ? અને પૈસા માટે એ લોકો પૈસા આપીને સીટ લીધી છે સાહેબ। ખાતાઓની ફાળવણી કરવામાં આવી, નારાજગી કેટલી સદસ્યોમાં? તમને કોઈ ખાતામાં રાખ્યા નહીં તો શું મતલબ એની જોડે રહી? શું નામ તમારું? શું નામ તમારું? બધી યોજના રહેતી કારણ શું? એમાં એવું છે કે જે મેન્ડેટ આપવામાં આવે છે એમાં કોઈ જિલ્લા પ્રમુખ લેટર પેડ નથી, કોઈ શહેર પ્રમુખ લેટર પેડ નથી। એમના રીતે એમના મળતી ગોઠવી દીધું છે। એમાં જિલ્લા પ્રમુખની સહી બી નથી કરી, શહેર પ્રમુખની બી સહી નથી એમાં। કેટલા સદસ્યોએ આ ફેક્ટરીનો વિરોધ નોંધાવ્યો છે? વિરોધ તો કોઈ નહીં, જ્યારે ભાઈ અમારે ખાલી સહી જુઓ છે પાર્ટીના પ્રમુખની, તો જ વેલિડ કરશું અમે। કોંગ્રેસના 20 સદસ્યો ચૂંટાયેલા છે, આંતરિક વિવાદ છે, ચરણસીમાએ પહોંચી રહ્યો છે। આગામી દિવસોમાં લાગે પક્ષ પલટો થાય? પક્ષ પલટો તો નહીં થાય, પણ કોંગ્રેસમાં રહીને જે મુદ્દા મૂક્યા છે પ્રજા સમક્ષ એ ઉજાગર કરશું અને જે મુદ્દા છે એ પૂરા કરવા માટે કોશિશ કરશું। ખાતાની ફાળવણી લઈને ખાસ સાધારણ સભાનું આયોજન, નારાજગી કેટલી સદસ્યોમાં? સમિતિમાં તો કોઈ સમિતિ વેલિડ જ નથી, પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સિવાય। કારોબારી, બાંધકામ, ટાઉન પ્લાનિંગ સહિતની જે સમિતિઓના ચેરમેન જેના માટે સદસ્યો કોઈ વેલિડ નથી, 3 જ વેલિડ છે સમિતિઓ, બીજી કોઈ સમિતિનું વેલિડ જ નથી કોઈ। ખાતાની ફાળવણી કરવામાં આવી કે સાધારણ સભામાં? હવે તો એમને મળતી આવ્યું કર્યું છે, એમને ખબર પડી।